તો આઈઆઈએમ દ્વારા વરસાદી પાણી રસ્તા પર છોડવાનો મામલો સામે આવી રહ્યો છે। વિગતો મળી રહી છે આઈઆઈએમ થી। આઈઆઈએમ દ્વારા વરસાદી પાણી રસ્તા પર છોડવાનો મામલો સામે આવી રહ્યો છે। ઇન્ટરનેશનલ કક્ષાની ઇન્સ્ટિટ્યૂટનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે। તો સ્થાનિકોએ પાણીના નિકાલ ન હોવાનો વિડિયો વાયરલ કર્યો હતો। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આઈઆઈએમના નવા કેમ્પસમાં નથી। આઈઆઈએમને લઈને વિગતો સામે આવી રહી છે। પર કોટિંગ વેલ સહિતના નિયમના ધજાગરા ઉડાવતું આ આઈઆઈએમ કેમ્પસનો મામલો સામે આવી રહ્યો છે। સરકારી નિયમોનું પાલન ન હોવા છતાં બીયુ કઈ રીતે મળ્યું તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ પાણીના નિકાલ ન હોવાનો વિડિયો વાયરલ કર્યો હતો। તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આઈઆઈએમના નવા કેમ્પસમાં નથી, ત્યારે પરકોટિંગ વેલ સહિતના નિયમના ધજાગરા ઉડાવતું આઈઆઈએમ કેમ્પસનો મામલો હાલ સામે આવી રહ્યો છે। આઈઆઈએમ દ્વારા વરસાદી પાણી રસ્તા પર છોડવાનો મામલો સામે આવ્યો છે। તો ઇન્ટરનેશનલ કક્ષાની ઇન્સ્ટિટ્યૂટનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે। આ સાથે જ માહિતી મળી રહી છે સ્થાનિકોએ પાણીના નિકાલ ન હોવાનો વિડિયો વાયરલ કર્યો હતો। તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આઈઆઈએમના નવા કેમ્પસમાં નથી। પરકોટિંગ વેલ સહિતના નિયમના ધજાગરા ઉડાવતું આ આઈઆઈએમ કેમ્પસ હાલ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। સરકારી નિયમોનું પાલન ન હોવા છતાં બીયુ પરમિશન કઈ રીતે અપાય તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ પાણીના નિકાલ ન હોવાનો વિડિયો વાયરલ કર્યો હતો, ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આઈઆઈએમના નવા કેમ્પસમાં નથી। પરકોટિંગ વેલ સહિતના નિયમના ધજાગરા ઉડાવતું આઈઆઈએમ કેમ્પસ ફરી એકવાર વિવાદમાં આવી રહ્યું છે। આઈઆઈએમ કેમ્પસનો મામલો સામે આવ્યો છે। આઈઆઈએમ દ્વારા વરસાદી પાણી રસ્તા પર છોડવાનો મામલો છે, જેમાં ઇન્ટરનેશનલ કક્ષાની ઇન્સ્ટિટ્યૂટનો આ વિડિયો વાયરલ થયો છે। તો સ્થાનિકોએ પાણીના નિકાલ ન હોવાનો વિડિયો વાયરલ કર્યો હતો। આ સાથે જ વિગતો મળી રહી છે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આઈઆઈએમના નવા કેમ્પસમાં નથી। પરકોટિંગ વેલ સહિતના નિયમના ધજાગરા ઉડાવતું આઈઆઈએમ કેમ્પસ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। સરકારી નિયમોનું પાલન ન હોવા છતાં પણ બીયુ પરમિશન કઈ રીતે અપાય તે એક ગંભીર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટેની માંગ ઉઠી રહી છે। તો સ્થાનિકોએ પાણીના નિકાલ ન હોવાનો વિડિયો વાયરલ કર્યો હતો। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આઈઆઈએમના નવા કેમ્પસમાં નથી। અમદાવાદથી આ વિગતો મળી રહી છે। પરકોટિંગ વેલ સહિતના નિયમના ધજાગરા ઉડાવતું આ આઈઆઈએમ કેમ્પસ ફરી એકવાર વિવાદમાં ઘેરાયું છે। આઈઆઈએમ દ્વારા વરસાદી પાણી રસ્તા પર છોડવાનો મામલો સામે આવ્યો છે। તો આ ઇન્ટરનેશનલ કક્ષાની ઇન્સ્ટિટ્યૂટનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિકોએ પાણીના નિકાલ ન હોવાનો વિડિયો વાયરલ કર્યો હતો।